નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। અમારા દ્વારા પાદરામાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ અમારી ટુર્નામેન્ટનું 19મું વર્ષ છે અને પાદરા પ્રીમિયર લીગ તેનું 7મું વર્ષ છે કે જેમાં પાદરા તાલુકાની અને પાદરા વિધાનસભાની કુલ 32 ટીમોએ ભાગ લીધો છે। જે ટીમો લીગ મેચ રમીને ફાઇનલ સુધી પહોંચશે, સાથે સાથે નાના બાળકોને પણ પ્રોત્સાહન મળે તેના માટે પીપીએલ અંડર 19ની આ ત્રીજી સિઝન છે, જેમાં અંડર 19ના યુવાનો એ ભાગ લેશે, જે લોકોની લગભગ 100 ટીમો રમી રહી છે। આ તમામ આયોજન એ પાદરા તાલુકાના, પાદરા વિધાનસભાના યુવાનોને પ્રોત્સાહન મળે, તેઓની ખેલકૂદ માટે રુચિ વધે, ક્રિકેટ માટે રુચિ વધે અને તેઓ પોતાનું ટેલેન્ટ બતાવીને આગળ વધી શકે, તેના માટેનું અમારું આયોજન છે। સાથે વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ ઇનામો અને દરેક મેચમાં ટ્રોફીનું આપવાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સૌ કોઈ પાદરા વિધાનસભા વિસ્તારના યુવાનોએ ખૂબ જ ઉત્સાહિત થઈને ભાગ લીધો છે અને આજ રોજ આ ટુર્નામેન્ટનું ઓપનિંગ થઈ રહ્યું છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।